અરે બેન, મેડમ, અરે અરે બેન, બેન કોણ છો? બેન, મને બેન શું થાય છે? નથી બોલો મને પ્લીઝ હોસ્પિટલ લઈ જાઓ એટેક થયું લાગે અરે બેટા અરે મારથી બોલાતું નથી તું 108 ને ફોન કર કોઈ છે? હેલો, તું કોઈને છોડ તું ફોન કર તમે તમે જરાય ચિંતા નહીં કરતા, હું તમને કઈ નહીં થવા દઉં. ફોન કરું છું. હેલો હેલો 108. મારા બાપુજી ક્યાં છે? બાપુજી અંદર છે. શું થયું અને કેમ આટલો ગભરાયેલો છે? એક મિનિટ. બાપુજી, બાપુજી બહાર આવો તો. પણ શું થયું છે? બોલશે તું કઈ? કહું છું, હંતોય કહું છું. બેહો તમે. પણ બેટા તું તો કારખાને ગયો તો ને કેમ પાછો ઘરે આવ્યો? કારખાનામાં રજા છે? નહીં બાપા નહીં, આ રજા જેવું કાંઈ નથી. હું છે ને મારી કારખાને જ જતો હતો તો રસ્તામાં એક બેન છે ને બીમાર હાલતમાં પડેલા જોવા મળ્યા. મને થયું કે એમને કંઈક થયું હોય છે તો મેં પાસે જઈને બધી તપાસ કરી ને તો એ બેન કહેતા હતા કે એમને છાતીમાં દુખાવો થાય છે. એટલે મને તો કાંઈ બહુ વધારે ખબર નહોતી પડતી, પણ મને લાગ્યું કે હાર્ટ એટેક આવ્યો હોવો જોઈએ. પછી શું થયું બેટા? પછી તો મેં છે ને તરત જ ઓલી 108 વાળી ગાડીમાં ફોન કર્યો અને એ બેનને છે ને તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચાડ્યા છે. અરે બેટા, તે તો બહુ સારું કામ કર્યું. આ તો પુણ્યનું કામ કર્યું છે. તે બહુ સારું કામ કર્યું. વાત તો સાચી છે બા, પણ છે ને ખરી તકલીફ તો હવે ઊભી થઈ છે. કેમ ખરી તકલીફ? તું કહેશો કે એને હોસ્પિટલ પગાર દીધા તો હવે શેની તકલીફ? ઓ મેં એમને છે ને સરખી રીતે હોસ્પિટલ તો પુગાડી દીધા છે અને ત્યાં જઈને એમની હંધી તપાસ કરાવડાવી. એના કઈક કાગળિયા રિપોર્ટ ને આ બધું ઓલું કઈક મશીનમાં બેહાડીને બધું કરે ને એ હંધું કરાવડાવ્યું. પણ ડોક્ટરે એવું કીધું છે કે એ બેનને જરાક વધારે પડતી તકલીફ છે એટલે ઓછામાં ઓછા 1 લાખ રૂપિયા જમા કરાવવા પડશે. શું બાપુજી, એ બેન છે ને સરખી રીતે બોલી કે ચાલી શકતા નથી, એટલે ક્યાં રહી છે કોણ છે એ હંધી વાતો હું નથી જાણતો. અને એટલે જ મને એમ થાય છે બાપુજી કે આપણે લોકોએ તાત્કાલિક ધોરણે રૂપિયાનું કઈ કરવું પડશે. પણ બેટા તું વાત કરે છે એ બધી બરોબર છે, પણ એ એટલા બધા ખર્ચાના રૂપિયા. જો બાપુજી, હું એટલા સારું જ ઘેર આવ્યો છું કે રૂપિયાની વ્યવસ્થા ક્યાંથી અને કેવી રીતે કરવી ને એ હંધી તમારા હાથની વાત છે બાપુ. જો હું નથી ઈચ્છતો કે એ બેનને કઈ વધારે તકલીફ પડે, અને આમે એ બેનને બસાવવાને એ જવાબદારી હવે આપણી છે. માટે બાપુજી તમે ગમે ત્યાંથી રૂપિયાની વ્યવસ્થા કરી આપો બસ. અને એટલા સારું તો હું ઘેર આવ્યો છું. બેટા તારી વાત ખરી છે, પણ 1 લાખ રૂપિયા? હલો પરેશ અંકલ. હા બોલ બેટા. આ મમ્મી સવારે તમારા ઓફિસે આવ્યા હતા. અત્યારે બેટા શું થયું? શું મમ્મી ત્યાં નથી આવ્યા? તો ક્યાં ગયા હશે મમ્મી? આ સવારના મમ્મીનો કોઈ પતો નથી. હા પ્લીઝ અંકલ, તમે મહેરબાની કરીને મને તપાસ કરીને કહો ને. ટેન્શન લે બેટા, હું તપાસ કરીને તને ફોન કરું છું. હા હા ઠીક છે. હે ભગવાન, મમ્મી ક્યાં ગયા હશે? સવારને એમને ખબર નથી, એમનો કોઈ પતો પણ નથી. એમને કઈ થયું તો નહીં હોય ને? નમસ્તે. તમે કોણ ભાઈ, અને તમારે અહીંયા શું કામ છે? મેડમ,
આ ઘર સરલાબેન નું છે? હા, આ ઘર સરલાબેન નું છે, પણ તમને શું કામ છે એ તો બોલો. પણ તમે તમે સરલાબેન ના શું થાવ? મતલબ કે હું સંબંધ છે તમારો એની હારે? સરલાબેન એ મારા મમ્મી છે. જો મેડમ, હા તમારા મમ્મીને છે ને હાર્ટ એટેક આવ્યો છે અને અટાણે એ હોસ્પિટલમાં એડમિટ છે. શું? મમ્મીને હાર્ટ એટેક આવ્યો છે? મમ્મી હોસ્પિટલમાં છે? જી, હું સવારે મારી નોકરીએ જતો હતો ને તો રસ્તામાં એમની ગાડી બેન પડી હતી અને અચાનક એ ગાડીમાંથી ઉતરા ને આમ મને લાગ્યું કે કંઈક અજુગતું થઈ રહ્યું છે એટલે તરત એમની નજીક ગયો અને જઈને એમના હાલચાલ પૂછ્યા. પણ તમારા મમ્મીને તકલીફ જ એટલી બધી હતી ને કે વધારે એ કાંઈ બોલી ન શક્યા. પણ એમણે મને એટલું કીધું કે મને છાતીમાં દુખાવો થાય છે ને હાર્ટ એટેક આવ્યો એવું લાગે છે. એટલે તરત જ મેં 108 ને ફોન કર્યો અને એમને હોસ્પિટલમાં એડમિટ કરાવ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર. પણ મારી મમ્મી કઈ હોસ્પિટલમાં છે એ તો કહો. એમને કઈ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે? હા હા, આપણા શહેરમાં મોટામાં મોટી હૃદયની હોસ્પિટલ છે ને, હા મા હોસ્પિટલ, ત્યાં જ એમને દાખલ કર્યા છે. અને એમના જે કાંઈ પણ આ થોડા ઘણા રિપોર્ટ ને આંધુય જે કાંઈ પણ કરાવવું પડે એવું હતું ને એ તો મેં ત્યાં હાજર રહીને આંધુય કરાવી લીધું છે. પણ મેડમ એક તકલીફ જેવું છે. તકલીફ? શું તકલીફ છે? ઈ કે ડોક્ટર સાહેબે કીધું છે કે તમારા મમ્મીનું તાત્કાલિક ઓપરેશન કરાવવું પડશે અને ઓપરેશન સારું થઈને 1 લાખ રૂપિયા કરતા વધારે રકમની જરૂર પડે એવું છે. એટલે હું તમને વિનંતી કરવા આવ્યો છું કે તમે એકવાર જઈને તમારા મમ્મીને મળી લો ને. તમારો ખૂબ ખૂબ આભાર. તમે મારી મમ્મીને હોસ્પિટલમાં એડમિટ કર્યા અને એમનું ધ્યાન રાખ્યું. અરે આભાર માનવાની કોઈ જરૂર નથી મેડમ. મેં તો માણસાઈની દ્રષ્ટિએ મારી ફરજ અદા કરી છે. જો હવે છે ને તમે બહુ વધારે મોડું નહીં કરતા, જેમ બને ને એમ જલ્દી જઈને મળી લેજો. હાલો, હું રજા લઉં છું. અરુણા શું કરે છે? અરે આ કામ, બેસો. હાય, મારા ઘૂંટણની દવા લઈ આવ્યા કે નહીં? એ લેવા જ ગયો હતો પણ મેડિકલ સ્ટોર આજે બંધ હતો. એમ એ દવા હવે તો બહુ મોંઘી પડે છે બાપા. હર મહિને 3000 ની દવા આવે છે. હું શું કહું તમને હા બોલ ને. કે તમે રાહુલને કાલે 1 લાખ રૂપિયા આપ્યા તો તમે એને જાણ કરી છે કે પૈસા તમે ક્યાંથી લાવ્યા અને કેવી રીતે લાવ્યા? નહીં અરુણા, મેં કઈ એને જાણ નથી કરી કે આ રૂપિયા ક્યાંથી લાવ્યો અને એને પૂછ્યું નથી અને મેં કઈ કીધું નથી. પણ આપણે રાહુલને જાણ તો કરવી જ પડશે ને કે આપણે મંગળસૂત્ર વેચીને 1 લાખ રૂપિયાને આપ્યા છે. તારી વાત ખરી છે, મેં જાણ તો નથી કરી પણ આજે સાંજે રાહુલ ઘરે આવશે ને એટલે એનો કહી દઈશ. પણ મને ચિંતા એક વાતની એ છે કે બેન કોણ છે, ક્યાં રહે છે, આપણે એને જાણતા પણ નથી અને આપણા પૈસા એ પાછા આપશે કે નહીં આપે એ બી એક મોટો સવાલ છે. આમ તો એ વાત એ ખરી છે કે આપણે બેનને ઓળખતા નથી, કોણ છે, ક્યાં રહે છે, અને મને લગભગ તો વિશ્વાસ છે કે એ બેન રૂપિયા પાછા આપી દેશે. અને રહી વાત કદાચ ન આપે તો આપણે મનને મનાવી લઈશું કે આપણે રૂપિયાનો ધર્માદો કર્યો હતો, બીજું તો શું થાય. રીના, હા મમ્મી આવી. આવ દીકરા. ચાલો, તમારો દવા લેવાનો ટાઈમ થઈ ગયો છે, લઈ લો. થેન્ક યુ બેટા. આટલી બધી દવા? તો મમ્મી સારું થવું હોય તો દવા તો પીવી પડે ને. કેટલી ગંદો ટેસ્ટ છે આનો. એ તો હોય. એ કહો, હવે તમને સારું છે ને? હા, હવે મને એકદમ સારું છે પહેલા કરતા. તો વાંધો નહીં. રીના,
પણ મારે તને એક વાત કરવી છે દીકરા. હા બોલો મમ્મી. મને રસ્તામાં જ્યારે એટેક આવ્યો ને ત્યારે જે છોકરાએ મારી મદદ કરી હતી ને, જેણે મને હોસ્પિટલ લઈ ગયો, મારું ઓપરેશન કરાવ્યું, મને એડમિટ કરી, એ છોકરાએ મારા ઓપરેશનમાં 1 લાખ રૂપિયા આપ્યા હતા. શું વાત કરો છો મમ્મી? એણે 1 લાખ રૂપિયા આપ્યા? હા દીકરા, એને મારા ઓપરેશનમાં 1 લાખ રૂપિયા આપ્યા. અને બેટા, હવે એને મને એડમિટ કરીને આટલી મારી મદદ કરી, તો આપણે પણ એક માનવતાના હિસાબે એને પાછા પૈસા તો આપવા જ જોઈએ ને. પણ હું વિચારતી હતી કે છોકરો ક્યાં રહેતો હશે, કોણ હશે, ક્યાંથી આવ્યો હશે, પણ આપણને એ નથી ખબર કે આપણે એને પૈસા પહોંચાડીશું કેવી રીતે. હા મમ્મી, તમારી વાત તો સાચી છે, પણ કઈ વાંધો નહીં. તમે જરા પણ ટેન્શન નહીં લેતા, તમે આરામ કરો. હું એ છોકરાને ગમે ત્યાંથી શોધી કાઢીશ અને આપણે એને એના પૈસા પાછા આપી દઈશું. અરે રીના, તું છે પછી મારી ચિંતા છે નહીં, પણ જરા મેં જે વાત કરી ને એની શોધખોળ કરજે. હા મમ્મી. અરે રીના, આવ દીકરા. હાલો મમ્મી ફાઇલ. આવ રીના. વેરી ગુડ. આજ હતી ને? હા દીકરા, સાંભળ ને, પેલા છોકરાનો પત્તો મળી ગયો છે. એ આજે મને અચાનક રસ્તામાં મળી ગયો. તમે એને લેતા કેમ ના આવ્યા? જો તમે એને લેતા આવ્યા હોત ને તો આજે હું એને એના પૈસા આપી દેત ને. અરે દીકરા, તારી વાત સાચી છે, એ હમણાં આવતો જ હશે. મેં આપણું ઓફિસનું સરનામું આપી દીધું છે. એ તમે બહુ સારું કર્યું. પણ રીના, એક અચરજની વાત કહું દીકરા. હા? એ છોકરાએ કાઉન્ટર પર ભરવા માટેના પૈસા ક્યાંથી લાવ્યો તો તને ખબર છે? એ પણ કેટલા? 1 લાખ રૂપિયા. એના મમ્મીનું મંગળસૂત્ર વેચીને. શું? હા, એના મમ્મીનું મંગળસૂત્ર વેચીને 1 લાખ રૂપિયા એને મારી સારવાર માટે આપ્યા. ઓ માય ગોડ, શું વાત કરો છો તમે? હા દીકરા, આજે એક અજાણ્યો છોકરો કે જે મને જાણતો નથી, અચાનક રસ્તામાં મને આવી હાલતમાં મારી સારવાર માટે મને હોસ્પિટલ લઈ જાય છે, ઓપરેશન માટે પૈસા લાવે છે. અને એના મમ્મી પણ કેટલા ખાનદાની કે પોતાનું સુહાગની નિશાની મંગળસૂત્ર વેચવા માટે એમના પતિને આપી દે છે કે ગમે એમ કરીને આ સ્ત્રીની મદદ કરું. દીકરા, જે છોકરો મારી સારવાર માટે આટલો ભોગ આપતો હશે, એના મા બાપ કેટલા સંસ્કારી હશે, અને આ છોકરો પણ એના મા બાપને કેટલું સારી રીતના રાખતો હશે. જો બેટા, આ જોતા મને એક મનમાં વિચાર આવે છે કે જો આ છોકરો પરણેલો ના હોય ને તો હું તારા લગ્ન એની સાથે કરાવું. એ તને કેટલો ખુશ રાખશે. મમ્મી, તમે આ શું વાત કરો છો? હા દીકરા, જે છોકરો મારી જેવી અજાણી સ્ત્રી માટે આટલું ભોગ આપી શકતો હોય, એ એની પત્નીને કેટલી ખુશ રાખશે. એટલે મારી વાત માન, એની સાથે જો અગર એના લગ્ન ન થયા હોય ને તો એની સાથે તું લગ્ન કરજે. આવો આવો મેડમ, બેસો. હા બેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા, આ બેન કોણ છે? કઈ ઓળખાણ ન પડી? હા બાપુજી, હા ઓળખાણ કરાવતા તો ભૂલી જ ગયો. મેં તમને વાત કરી હતી ને, એ દિવસે હાર્ટ એટેક આવ્યો હતો અને હું દવાખાને લઈ ગયો તો. હા એ આજ મેડમ, અને હા એમની દીકરી. બેન, તો તમને હવે કેમ છે? સારું છે ને? મારી તબિયત તો સારી છે ભાઈ. હવે પણ સાચું કહું ને તો આ તમારો દીકરો મહાન છે.
મારી જેવી અજાણી સ્ત્રી માટે ખડે પગે ઉભો રહ્યો. મને ખબર પણ નહોતી ને મારી સારવાર માટે 1 લાખ રૂપિયા એને ભરી દીધા કાઉન્ટર પર. અને સાચું કહું ને બેન, તો તમે મહાન છો. મંગળસૂત્ર જેવું અમૂલ્ય ઘરેણું તમે મારી જેવી સ્ત્રી માટે, અજાણી સ્ત્રી માટે આપી દીધું. અરે બેન, આ તમે કેવી વાત કરો છો? સંકટ સમયે મદદ કરવી એ તો અમારો ધર્મ છે. અને અમે કઈ એમાં કોઈ નવાઈ નથી કરી. અમે ફક્ત ફરજ બજાવી છે અમારી. અને રહી વાત અમારા મંગળસૂત્રની, તો મંગળસૂત્ર સ્ત્રીનું સાચું ઘરેણું તો એનો પતિ હોય છે. એના અમૂલ્ય સંબંધો સાથે એની તુલના ન કરી શકાય. કારણ કે છે ને બેન, કે પૈસા તો 2 દિવસ કામ આવે અને સંબંધો આખી જિંદગી કામ આવે છે. તમારી વાત બહુ સાચી છે બેન, પણ દુનિયાની દરેક વ્યક્તિ તમારી જેમ સારું વિચારતી હોય એવું નથી. અને તમને એક બીજી વાત જણાવું કે મારી એક કંપની છે અને તમારા દીકરાને હું એક સારી જોબ ઓફર કરું છું અને એની સાથે સારો પગાર પણ. બેન, આ તો તમે ખૂબ જ સારી વાત કરી અને હું તો તમારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. અરે ભાઈ, એમાં આભાર માનવાનો ના હોય. અને મારે બીજી એક વાત કહેવી હતી, મારા મનની વાત. અરે બોલો ને બેન, શું વાત છે? બોલો. મારે તમને એમ કેવું હતું કે શું કહેવા માંગો છો? હા જે કેવું હોય ને નિસંકોચપણે કહી દો તમ તાર. હા, કહી દો. કહી દઉં ને તો બેન, હું મારી દીકરીના લગ્ન તમારા દીકરા સાથે કરવા માંગુ છું. જો તમને કઈ વાંધો ના હોય તો. અરે બેન, આ તો અમારા અહોભાગ્ય કહેવાય કે તમારા જેવા સુખી સંપન્ન માણસ અમારા જેવા ગરીબ ઘરમાં તમારી દીકરી નાખવા માંગો છો. પણ બેન, તમારી વાત સાચી છે, પણ તે છતાં મારા દીકરીની ઈચ્છા જાણવી જરૂરી છે. શું કહેવું છે બેટા તારે? આંટી, સાચું કહું ને તો આજ સુધી મેં મારી મમ્મીની કોઈ વાત ટાળી નથી. તો હું પણ પૂછી લઉં ને બેન, દીકરા તારી પણ ઈચ્છા છે ને? બેન, હું તો એમ કહું છું આ છોકરા છોકરીની રાજી પોસે તો આપણે હવે સમય નથી બગાડવો. એના કરતા વહેલાસર ઘર બાપાને બોલાવીએ અને કરીએ કંકુના. શું કેવું છે તારું? હા, કેમ નહીં, તમે બરાબર જ બોલો છો.